ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જે હમણાં જ એક ભયંકર યુદ્ધમાંથી બહાર આવી છે. બધું જ બદલાઈ ગયું છે. જૂના સામ્રાજ્યો તૂટી ગયા છે, નવા દેશો નકશા પર આવી રહ્યા છે અને પાવરનું આખું બેલેન્સ એ પણ બદલાઈ ગયું છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે 1945 પછી દુનિયાએ કેવો નવો વળાંક લીધો. 1945માં જ્યારે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારે આખી દુનિયાએ એક રાહતનો શ્વાસ લીધો. ચારે બાજુ તબાહી હતી, શહેરો ખંડેર હતા અને લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બધાને એમ જ હતું કે બસ હવે શાંતિ. પણ શું ખરેખર એવું થયું? ના, કારણ કે આ યુદ્ધની રાખમાંથી એક નવા જ પ્રકારનો સંઘર્ષ જન્મ લઈ રહ્યો હતો. એક એવું યુદ્ધ જે હથિયારોથી નહીં પણ વિચારોથી લડવાનું હતું. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં શાંતિ માટેની એક નવી આશા કેવી રીતે જન્મી, પછી ઠંડા યુદ્ધનો એ આખો સમયગાળો, દુનિયા કેવી રીતે બે ભાગમાં વહેંચાઈ ગઈ અને એવા દેશો જેમણે કોઈનો પક્ષ ન લીધો એમનું શું થયું, અને છેલ્લે આ બધી વૈશ્વિક ઉથલપાથલમાં આપણા ભારતની ભૂમિકા શું રહી એ પણ જોઈશું. જ્યારે આટલો મોટો વિનાશ થાય ત્યારે સ્વાભાવિક છે કે દુનિયાભરના લોકો વિચારે કે બસ હવે આવું ફરી ક્યારેય ન થવું જોઈએ. આ જ વિચારમાંથી ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે એક નવી આશાનો જન્મ થયો. અને આ આશાનું જ પરિણામ હતું સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સ. 24 ઓક્ટોબર 1945ના રોજ તેની સ્થાપના થઈ. પણ જુઓ, વાત ખાલી યુદ્ધ રોકવાની નહોતી. એનો હેતુ એનાથી પણ મોટો હતો. દેશો વચ્ચે દોસ્તી વધારવી, ગરીબી અને ભૂખમરા જેવી સમસ્યાઓ સાથે મળીને ઉકેલવી અને સૌથી અગત્યનું દરેક માણસના અધિકારોનું સન્માન થાય એ જોવું. સાચું કહું તો આ એક બહુ મોટો પ્રયોગ હતો. એક તરફ શાંતિ માટે આવા પ્રયત્નો ચાલી રહ્યા હતા, પણ બીજી બાજુ દુનિયામાં એક અજીબ પ્રકારનો તણાવ વધી રહ્યો હતો. આ લડાઈ હતી બે મોટી મહાસત્તાઓ અને તેમની તદ્દન અલગ વિચારધારાઓ વચ્ચે. આ સંઘર્ષને નામ મળ્યું ઠંડુ યુદ્ધ. પણ ઠંડુ કેમ? કારણ કે આમાં અમેરિકા અને સોવિયત સંઘે ક્યારેય એકબીજા પર સીધી ગોળી ન ચલાવી. કોઈ સૈનિકો સામસામે ન લડ્યા. આ તો એકબીજાને ધમકીઓ આપવાનો, ખોટો પ્રચાર કરવાનો અને જાસૂસી દ્વારા નબળા પાડવાનું યુદ્ધ હતું. શસ્ત્રોનું નહીં, પણ શબ્દો અને દિમાગનું યુદ્ધ. આ વૈચારિક લડાઈનું પરિણામ શું આવ્યું? આખી દુનિયા જાણે બે ભાગમાં વહેંચાઈ ગઈ. બે અલગ અલગ ટીમો બની ગઈ. એક ટીમનો કેપ્ટન હતો અમેરિકા અને બીજી ટીમનો કેપ્ટન હતો સોવિયત યુનિયન. તો આ બંને ટીમોમાં ફરક શું હતો? ચાલો સમજીએ. અમેરિકા અને તેના મિત્ર દેશો માનતા હતા લોકશાહીમાં, જ્યાં લોકો પોતાની સરકાર પસંદ કરે, અને મૂડીવાદમાં, જ્યાં લોકોને પોતાનો બિઝનેસ કરવાની આઝાદી હોય. જ્યારે સોવિયત યુનિયન અને તેના સાથી દેશો માનતા હતા સામ્યવાદમાં, જ્યાં ફક્ત એક જ પાર્ટીનું શાસન હોય અને બધી જ સંપત્તિ પર સરકારનો કંટ્રોલ હોય. અને આ ભાગલા એટલા સ્પષ્ટ હતા કે દુનિયાના મોટાભાગના દેશો પર દબાણ હતું કે તેઓ કોઈ એક ટીમ પસંદ કરે. કાં તો તમે અમારી સાથે છો, કાં તો અમારી વિરુદ્ધ. આ અમે વિરુદ્ધ તેઓની માનસિકતાએ આખી દુનિયામાં એક તણાવનો માહોલ બનાવી દીધો હતો. અને આ લડાઈ ખાલી વિચારો પૂરતી સીમિત ન રહી. 1949માં અમેરિકા અને તેના સાથીઓએ નેટો નામનું એક લશ્કરી સંગઠન બનાવ્યું. મતલબ કે અમારામાંથી કોઈ એક પર હુમલો એ બધા પર હુમલો ગણાશે. તો એના જવાબમાં શું થયું? 1955માં સોવિયત યુનિયને પણ પોતાના મિત્ર દેશો સાથે મળીને વોર્સો કરાર કર્યો. બસ અહીંથી જ હથિયારોની એક એવી દોડ શરૂ થઈ જેણે દુનિયાને વધુ ખતરનાક બનાવી દીધી. પણ શું દુનિયાના બધા જ દેશો આ બે ટીમોમાં વહેંચાઈ ગયા હતા? ના, એવું નહોતું. એશિયા અને આફ્રિકાના ઘણા નવા આઝાદ થયેલા દેશોએ કહ્યું, અમારે આ લડાઈમાં નથી પડવું, અમે અમારો પોતાનો રસ્તો બનાવીશું. જરા એમની જગ્યાએ રહીને વિચારો. આ દેશો હમણાં જ વર્ષોની ગુલામીમાંથી આઝાદ થયા હતા. ફરીથી કોઈ મોટી તાકાતના દબાણમાં કોણ રહેવા માંગે? એટલે એમણે નક્કી કર્યું કે આપણે કોઈ પણ જૂથમાં નહીં જોડાઈએ. આ જ વિચાર કહેવાયો બિનજોડાણવાદ. 1955માં બાન્ડુંગ અને પછી 1961માં બેલગ્રેડમાં મળેલી બેઠકો પછી આ એક મોટી ચળવળ બની ગઈ. લગભગ 45 વર્ષ સુધી ચાલેલું આ ઠંડુ યુદ્ધ આખરે 1980ના દાયકાના અંતમાં પૂરું થવા લાગ્યું. સોવિયત યુનિયનમાં ગોર્બાચેવના સુધારા, 1990માં બર્લિનની દિવાલનું તૂટવું અને છેવટે ડિસેમ્બર 1991માં સોવિયત યુનિયનનું જ વિઘટન થઈ ગયું.
અને આ સાથે જ એક લાંબા અને તણાવપૂર્ણ યુગનો અંત આવ્યો. તો આ બધી વૈશ્વિક ઉથલપાથલમાં આપણું ભારત ક્યાં હતું? 1947માં આઝાદ થયેલા ભારતે આ નવી દુનિયામાં પોતાની જગ્યા કેવી રીતે બનાવી? એના સંબંધો આ મોટી મહાસત્તાઓ સાથે કેવા હતા? ચાલો હવે એ જોઈએ. ભારત અને અમેરિકા દુનિયાની બે સૌથી મોટી લોકશાહી. મિત્રો તો હતા, પણ અમુક વાતે મનમેળ નહોતો. અમેરિકા ઈચ્છતું હતું કે ભારત એની ટીમમાં આવે, પણ ભારતે તો બિનજોડાણવાદનો રસ્તો પકડ્યો હતો. આ વાત અમેરિકાને ખાસ પસંદ નહોતી, એટલે સંબંધોમાં હંમેશા એક પ્રકારનો ઉતાર-ચઢાવ રહ્યો. પણ બીજી બાજુ સોવિયત યુનિયન સાથે ભારતની દોસ્તી એકદમ પાક્કી હતી. સોવિયત યુનિયને ભારતના ઉદ્યોગો અને ટેકનોલોજીના વિકાસમાં ખૂબ મદદ કરી. ઘણા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર હંમેશા ભારતની સાથે ઊભું રહ્યું. આ એક એવી મિત્રતા હતી જે સમયની કસોટી પર ખરી ઉતરી. હવે વાત કરીએ ભારતના પાડોશીઓની. પાકિસ્તાન સાથે 1947માં દેશના ભાગલા પડ્યા ત્યારથી જ સંબંધો ક્યારે સામાન્ય નથી રહ્યા. કાશ્મીરના મુદ્દે 1948, 1965, 1971 અને પછી 1999માં કારગિલ. આમ વારંવાર યુદ્ધો થયા છે. આ સંબંધો હંમેશા એક પડકાર રહ્યા છે. અને ચીન સાથે? સંબંધોની શરૂઆત તો હિન્દી ચીની ભાઈ ભાઈના નારા સાથે થઈ હતી. 1954માં પંચશીલ કરાર પણ થયો. બધું બરાબર લાગતું હતું, પણ પછી સરહદના વિવાદો વધ્યા અને 1962માં એક એવું યુદ્ધ થયું જેણે બંને દેશોના સંબંધોમાં હંમેશા માટે એક કડવાશ લાવી દીધી. તો આપણે જોયું કે કેવી રીતે 1945 પછીની દુનિયાએ સંઘર્ષ, ભાગલા અને નવી મિત્રતાનો એક આખો યુગ જોયો. ઠંડુ યુદ્ધ તો પૂરું થઈ ગયું, પણ શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે? એક મહાસત્તાના તૂટી જવાથી શું દુનિયા વધુ શાંતિપૂર્ણ બની કે પછી નવા પ્રકારના સંઘર્ષોએ જન્મ લીધો? જરા વિચારો, આજે પણ દુનિયામાં જે તણાવ છે, શું એના મૂળિયા ક્યાંક એ જ સમયગાળામાં નથી? વિચારવા જેવો સવાલ છે ખરું?